नमो भक्ति भावे वृषभजिन शांति अगहरो तथा मे पार्श्व प्रभु मम सदा मंगल करो महावीर स्वामी भुवनपति का कुमति ने जिनाशे जेते सकल मुझ आपो सुमति ने अरहंतो भगवंत इंद्र महितो सिद्धाश्च सिद्धितो आचार्य जिन शासन नति करा पूज्या उपाध्याय को श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रय तारका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मंगलम। परमात्मा શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 412 વાંચો. મુંબઈ આસોવત 6/1948. અત્રે આત્માકારતા વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. એક લીટી છે. અત્રે આત્માકારતા વર્તે છે, એનો અર્થ પણ આપ્યો જોડે. આત્માકર્તા કોને કહેવાય? આત્માનું આત્મ સ્વરૂપે પણ હોવાપણું તે આત્મા આત્મામાં રહે, સ્વરૂપમાં રહે. બાર બીજામાં કશામાં નહીં, વિષય કશામાં નહીં, વેપારમાં નહીં, આત્મામાં રહે. આત્મા આકાર. કૃપાદેવની આ દશા હતી. આત્માકાર હતા. આપણે કેવા છે? દેહાકાર. દેહ જ યાદ આવે છે. આત્મામાં હતા. અત્રે આત્માકારતા વર્તે મેં પોતાને આત્માકાર. એનો અર્થ આત્માનું આત્મ સ્વરૂપ પણ હોવાનું તે આત્માકારતા કહીએ. આત્મા મળે. શરીર શરીર આત્મામાં. શરીર છે જ નહીં અને સંસાર છે જ નહીં, પોતે આત્મામાં રમી રહ્યા. 413મો પત્ર. ઓમ. લોક વ્યાપક એવા અંધકારને વિશે સ્વયે કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. લોકની શબ્દ આદિ કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ એ જ વિનંતી. મથાર ઓમ. ઓમ એટલે ભગવાનને નમસ્કાર. પદ પરમેઠી મંત્ર નવકાર મંત્ર યાદ કર્યો. પોતે પદ પરમેઠીમાં છે કૃપાદેવ. નવકારમાં જ આવેલા છે. ઓમ. લોક વ્યાપક એવા અંધકારને વિશે. અંધકાર જો આખા લોકમાં વ્યાપેલો છે. અંધકાર એટલે રાજતો અંધારું તે નહીં, અજ્ઞાન અંધારું છે. જગતમાં બધા અંધારામાં છે. કોઈ જાણતા નથી, દેખતા જ નથી. આંધળા રીતે દેખે અને અંધકારમાં સ્થિતે દેખે. આખા જગતમાં અંધકાર વ્યાપ્ત છે. ગાઢ અંધકાર. કોણ દેખે? જ્ઞાને તો દ્રષ્ટિ જુદી છે. અંધારામાં દેખાય કેમ? સ્વયં પ્રકાશિત છે. હીરો હોય ને કાળી રાતે પણ દેખાય. દેખાય ને એના પર બીજું દેખાય.
કૃપાળુદેવ હતા જ્ઞાની, આખી દુનિયા ભલે અંધારું હોય પણ એ પોતે પોતાની વડે દેખે છે. લોક વ્યાપક એવા અંધકારને વિશે સ્વયે કરી પ્રકાશિત પોતાની મેળે જુએ છે. એને કઈ દીવો લેવો પડે છે એવું નહીં, કે સૂર્યનો તેજ જરૂર નથી, ચંદ્રની કે બેટરીની કે શાની, પોતે પોતાની મેળે દેખે છે. પારકો આધાર નથી, પોતે સ્વયં પ્રકાશિત છે. સ્વયં પ્રકાશિત એના પ્રકાશમાં પોતે પોતાને જુએ છે, બીજાને જુએ છે. સ્વયે કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષો યથાર્થ દેખે છે. યથાર્થ જેવું છે તેવું. આપણે જોઈએ છે કેવું ભૂલવાળું, શરીરને પોતાનું સ્વરૂપ માની બેઠા. સુખ ને દુઃખ નથી, સુખ ને દુઃખ માની બેઠા, સુખ છે તે દુઃખ માની બેઠા. જ્ઞાન જેવું છે તેવું યથાર્થ છે. આપણું જોવાનું ભૂલવાળું છે. જ્ઞાનને જો દેખાય છે એવું દેખાય સમ્યક. આખી દુનિયાના કોઈનો સાચો અભિપ્રાય નથી. જ્ઞાની દેખીને કે છે. યથાર્થ છે દેખે છે. વળી લોકને શબ્દાદી કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહી છે. માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, બીજે ખેંચાતા નથી પાછા. લોકની શબ્દાદી કામના, સારું સારું સાંભળવાનું સંગીત, સારું સારું ખાવાનું મિષ્ટાન, સારું સારું જોવાનું નાટક, કોઈ વિષયમાં તે ખેંચાતા નથી. લોકની શબ્દાની કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રીતે માત્ર ઉદાસીન રહે. દેખાય છે પણ વળી પાતા નથી, લલચાતા નથી, પોતે પોતાને જોઈ રહ્યા છે. જ્યારે જગતના માણસો જેન જીદે કરતા લપડાઈ જાય છે. આવું મકાન હોય તો સારું, મકાન સારું એને હોતો આવું મને મળે, આવું બૈરું હોય તો સારું, આવા પૈસા હોય તો સારું, આવું ખેતર હોય તો સારું, આવી ભેંસ હોય તો સારું. દેખે ને ત્યાં મમતા કરે છે. જ્ઞાની દેખે છે, મમતા નથી કરતા. કેમ? આત્માથી સૌહીન, આત્માથી કોઈ પદાર્થ શ્રેષ્ઠ શું જોવાનું છે, શું ચાખવાનું છે? આત્મા જુઓ ને, આનંદનો પાર નથી. એને મૂકીને તમે બીજે ક્યાં જુઓ છો? જોવા જેવું જ નથી. લોકની શબ્દાદી કામના પ્રત્યે દેખતા છતાં દેખાય છે પણ લોભાતા નથી, લલચાતા નથી. આપણે કે ભાઈ જોઈએ લલચાઈએ, જ્ઞાની જુએ છતાં લલચાતા નથી. ઉદાસીન રહે. ઉદાસીન એટલે જુદા જ, એને સ્પર્શતા ને તરતા જુદા જ. પદાર્થો પ્રત્યેના અનાસક્ત ભાવ છે. જણ પોતાનો કોઈ સંબંધ જ નથી. અને આ તો તરીકે રમકડું જ હોતા કેવી નવી લાગે છે. તેમાં જે પોતાનું માન્યું હોય ને એમાં તો નમાઈની સાથે મમતા ભરે છે. મારું મકાન કેવું સરસ, આ તારું મકાન નાશવંત છે, આ મારું બધું સરસ કેવું, પણ તારું બધું નાશવંત છે. એમાં શું મમતા કરવાની છે? અને એ નાશવંત પદાર્થો અંતે તને દુઃખ આપીને જવાના છે.
જ્ઞાની તો પોતાનામાં છે. ગીર શરદી છે મુકર મેં બાર બીજવો નહીં. જોવાથી દુઃખ નથી, જોવા સાથે મમતા કરવાથી દુઃખ છે. સિદ્ધના જો બધું દેખે પ્રેમનો વિકાર નથી. એને બંગલા જોવે છે, બંગલા જોઈએ તો સરસ વિમાન પણ દેખાય છે. ત્યાં હુમાન મકાન હોય તો એવું જ નથી. એને રૂપાળા એવા દેવ કુંવરો દેખાય છે, પણ એમને આવા દેવ કુંવર મારે હોય તો દેખાય છે છતાં લપટાતા નથી. અને આપણે જરીક જોઈને લપટાઈ જઈશ. આવું જોઈએ. એ પૈસા ઓછા છે ને તો બાકી દુનિયાની હારી ચીજો ખરીદી લે. આવું જોઈએ, આવું જોઈએ. માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે. જો કઈ જોવા જેવું તો આત્મા છે. શું જોવા જેવું છે? બીજું જોવા જેવો હોય તો આત્મા છે. એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. યજ્ઞ પોતે છે, પણ એવા જે કોઈ જ્ઞાન એને નમસ્કાર કરીએ છીએ. અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ જ વિનંતી. કેવો આત્મા? જ્ઞાને સ્ફુરિત. જ્ઞાન છે, જ્ઞાનથી સ્ફુરિત છે એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરી. તટસ્થ એટલે કશાય પડવું નથી. મધ્યસ્થ હોય તો વચ્ચે પડે, તટસ્થ ત્યારે રહે. આ વચ્ચે ના પડે. એમાં કશાયમાં પડતા નથી. અમે આમાં મારા રહીએ છીએ. તટ એટલે કિનારો. કિનારે ઉભો રહે ને એને પાણી કે અડે નહીં. મધ્યસ્થ હોય તો પાણી અડે, અથવા મધ્યસ્થ એમ્પાયર. બે પક્ષને જોવાનો ન્યાય કરવાના ને એને એવું પડતા ને અમારે ન્યાય નથી તો એમાં તો જુદા પડી ગયા. તટસ્થ. અમે આ બધું જોઈને અમે લેપાતા નથી. ત્યારે જુદા પડ્યા છે. અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ જ વિનંતી. હવે 414 પત્ર. ઓમ. જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિશે નિશ્ચલ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ. તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ. એટલી આત્માને મોકળાશ વર્તે છે. તથાપિ નિંદ્રાકાળ, ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે અને કંઈ ભિન્નાંતર થતું નથી. તો પણ આત્મ ઉપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું વધતો જોવામાં આવે છે અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે એમ નિસંદેહ છે. એમ હોવાથી ગૃહસ્થ પ્રત્યે પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાનીને એમ વિરાધ્ય નહીં એમ છે છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ
તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ છે, થઈ શકે છે કે પૂર્વ ઉપાર્જિતનું ક્ષમતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને, અંતર પ્રસંગને, કુટુંબાદી સ્નેહને ભજવા ઈચ્છતા નથી, તો તમ જેવા માર્ગ ઈચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો કે જે પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. કદાપી જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તો શ્રેણિક આદિને વિશે મિથ્યાત્વનો સંભવ થાય છે અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થંકર કહેવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. આ પત્રમાં કૃપાવદી પોતાની દશા છૂટા મનથી કહીશ. કૃપાવદી કોણ હતા એ વાત કરી, સાથે ઉપદેશ આપ્યો. અમે આવી દશાના છીએ તો પણ છૂટવા માંગીએ છીએ, તો તમારે તેથી વિશે જ કરવું જોઈએ. જે કઈ ઉપાધિ કરાય છે તે કઈ સ્વપ્નાને કારણે કર્મ આવતી નથી, મારું માન્યમાં કરતા નથી. દુકાને બેઠા તો વેપાર કરે છે, મારું નહીં. સ્વપણાથી નહીં, ઘર પણ મારું નહીં, છોકરો મારો નહીં, બૈરો મારો નહીં, છતાં ઉપાધિ થાય છે. દુકાને બેસાય છે, વેપાર થાય છે, લખાય છે, ગણાય છે. કે વિચિત્ર સ્થિતિ. કોઈ વસ્તુ પ્રત્યે જરાય પ્રેમ નથી થતો, એની વચ્ચે રહ્યા છે. લોકો શું કલ્પે? રાયચંદ પૈસાનો લોભી છે, એના મતલબ વેપાર કરે છે. પૈસા લોભી નથી, એની આગળ તો પૈસા ઝઘડા ડુંગરો વળી જાય, એનામાં તાકાત હતી. પણ રહ્યા છે શા માટે? પૂર્વકમનો ઉદય વેદવા માટે, છૂટકો. ફરી બીજું કદાચ એને મૂકીને ચાલીએ ને તો જવાય, પણ પાધુરે ફરી ભોગવવું પડે. જેવું પૂરું કરવું, પાયસે કાપી દો, ફરી દેવું ઊભું ના રહે. જે કઈ ઉપાધિ કરાય છે તે કઈ સ્વપ્નાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણ કરાય છે તે કારણ અનુકૂળ વેદોય કે પ્રાપ્ત કર્મ છે, પ્રાપ્તથી કરી રહ્યા છે. આમાં નથી કરવું, પ્રાપ્ત કરાવે છે. સાથે નથી લાવવો, પ્રાપ્ત લાવે છે. ખાવું નથી, પ્રાપ્ત મળે છે. સાવવું નથી, પણ પ્રાપ્ત ચવરાવે છે. જે બધું થાય છે બધી ક્રિયા પ્રાપ્ત અનુસાર, આપણે પણ પ્રાપ્ત અનુસાર થાય છે. તો ફેર શું આપણા નામમાં આપણે સ્વપણે કરીએ છીએ, મારું કરીને કરીએ છીએ, મારું કઈ નથી કરતા. આપણે ઈચ્છા રાખીએ છીએ ખાવું છે અને કહીએ છીએ,
જ્ઞાની ખાય છે પણ ખાવું જેવું નથી. જ્ઞાની ચાલે છે, ચાલુ છે એવું નથી, ઈચ્છા રહિત, સ્વરૂપથી ઈચ્છા રહિત વિતરે પૂરો પ્રયોગ. અદ્ભુત વાત છે. આ પુરુષ કોણ આ કાળમાં? દુનિયામાં એનો જોટો નથી. 18,000 વર્ષના ગાળામાં આટલો એક જ પુરુષ થયો છે. અરે ભૂતકાળમાં પણ આવા ના જડે. ત્યાગીઓ તો મળે, જ્ઞાની મળે, પણ ગ્રસ્તાવાસ આવી દશા બે પુરુષ નોંધાયા છે. જનક વિદેહ, ભરત અને જનક વિદેહી. મનીમાં વૈરાગી, ભરત મનીમાં વૈરાગી. કૃપાદેવ સંસારમાં રહ્યા છતાં લેપાયા નથી. જે જગમાં લેપાયા નહીં ધરી બીજા શ્રી રામ સમાન. અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનનું બોધન છે. જ્ઞાને કહ્યું કે કકરાટ કરીને ભોગવી લો, એમાં આના કરશો નહીં, ભોગવી જ લો. એવું જ્ઞાને બોધ કર્યો છે, તેમાં કરીએ છીએ પ્રમાણે. એ જ્ઞાનનું બોધન છે તે મારું સ્થળ છે. એ બોધ અમારામાં વળગેલો છે કે જ્ઞાનીએ કહ્યું કે જે પડે તે સંભાવે સ્વયં કરો. અમે પણ એ જ કરીએ છીએ, અમે કયું કરીએ છીએ, સંભાવે સ્વયં કરીએ છીએ. દુઃખ આવે, સુખ આવે, જાય કે આવે, મૃત્યુ આજે યાદ આવે. સંભાવ, સંભાવ શેનો છે? પર પદાર્થમાં ઉદાસીનતા છે. ઉદાસીનતા આવે ત્યારે સંભાવ આવે. મારું મારું કરતો હોય ચિત્ત આવે. એક નાની ચીજ હોય તો ચિત્ત સમજાય. કૃપાદેવ ક્યાં બોધ કરતા હતા, એમ કેટલા માણસો બેઠા હતા. એક માણસ નો લોટો કૃપાદેવ પાસે રહી ગયેલો. તે એ તો બોધમાલીના પણ ચાલતો હતો ને, ઊંચો નીચો થતો. લોટો પેલો કોનો કે પેલો લોટો આલો ને, તે કૃપાદેવ તો બોધમાં ધ્યાન, એનો ખ્યાલ તો ખરો, પણ પેલો ઊંચો નીચો થાય. તે કૃપા કરજો એક લોટામાં લોટાળો પણ થઈ ગયો. જ્ઞાનીને કશું નથી, બધું જાણે છે પણ લેપાતા નથી. તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળના વિશે, એક સમયના વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય, અમે બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ. આ જો ઉદય ન હોત, આમ શેર ઉભા ના રહેત. નથી રહેવું, નથી ગમતું, પણ દાબી રાખ્યા તમને ઉદયે. અને જરા કે જો હરીફો લઈ બાણું ઉઘડત નીકળી જઈએ, પણ સંતરી પહેરો ક્યાં નીકળીએ? અમે આ બધામાં છૂટી જાણા જઈએ એટલી આત્માને મોકરાશ વર્તે છે. અમારા કહ્યું તમને ખેંચેવું નથી, એ ખેંચે છે માટે રહ્યા છે નહીં, પૂર્વક્રમના આધારે રહ્યા છીએ. આપણે સંસારમાં કેમ રહીએ છીએ? ખેંચે છે. જ્ઞાની પૂર્વક્રમના આધારે રહે છે. હું ઘર મૂકીને જતો છોકરો શું ખાશે બિચારો? ભાઈ રડી રડીને મરી જશે.
જ્ઞાને તે નથી, પણ એમને પૂરો કર્મ છે ભોગવ્યા વગર છૂટકો નથી માટે રહ્યા છે. અલ્પકાળના વિશે એક સમયના વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે. તથાપિ નિદ્રા કાળ, ઊંઘ, બોધન કાળ અને અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે. આખો દાડો ઉપાધિ રહેશે. ઊંઘવામાં, ભોજન કરવામાં થોડોક બીજો સમય, બાકી બધો ઉપાધિ. કઈ ઉપાધિ? વેપારની છે. અને કઈ ભિન્નાંતર થતું નથી, હજુ જરાયમાંથી ઓછું થતું નથી. તો પણ આત્મો ઉપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું પત્તો જોવામાં આવે છે તો તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે. આમાં રહ્યા છીએ પણ અમને કોઈ ચોટતું નથી. જરાક થાય તો મોત આવ્યું હોત તો સારું, એવું થતું. તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે. મને જરાય પણ કેમ એમ થયું આ મોત આવ્યું હોત તો સારું, એમ નિસંદેહ છે. એમ હોવાથી અને ગ્રસ્ત પ્રત્યે પ્રાપ્ત ઉદયમાં વર્તે. આમ તો મોકરા છે, ચારે પાછું હોય પણ મનથી સમજાય એવું નથી. વસ્તુ પ્રત્યે એવો અભાવ થઈ ગયો કે આમાં છે જ નહીં કે માન, પણ પૂરો પ્રાપ્તને રોકી રહ્યું છે. સર્વથા અયાચક પણ બધું છે. અયાચક કોઈ તોર જોઈતી નથી, અમે ભીખા જ નથી, ધરાઈ ગયા છે. પર્વતોને અમને લાલચ જ નથી. જ્ઞાની પુરુષનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ બચીએ છીએ. જ્ઞાને શું કહ્યું? જે આવે તે સંભાવે સન કરો. જેમાં સંભાવે સન કરીએ છીએ. જો તે માં ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાની વિરાધે નહીં એમ છે. એટલે તમે સંભાવ સન દેવું પતાવો. અરે નહીં, અમારા શબ્દ નહીં રહેવાના, તોય અમને વાંધો પડે એવું નથી. આકરો વૈરાગ છે, જરાય લાલચ નથી. પણ એમ સમજી રહ્યા છીએ કે અધૂરું મૂકીશું તો ફરી આપવું પડશે. તે સમજીને મન મારીને રહ્યા છીએ. પેલું આંધ્ર કુમાર દીક્ષા લીધી, દીક્ષાના તત્પર થયો, આકાશવાણી થઈ. આંધ્ર કુમાર હજુ તારે ભોગાવડી કર્મ બાકી છે. એટલો તાનમાં હતો, પણ છે તેવા દેવા છે, દેખા જાયગા. કર્મની 80-80 નીકળી ગયો. છતાંય અધૂરો તો તે પૂરું કરવા રહેવું પડે ફરી પાછું. આ બધું કૃપા ધ્યાનમાં છે. વૈરાગ તો એટલો કે આકરો વૈરાગ છે, પણ ફરું પાછું ઊભું થઈ છે. શું કરીએ? દેવું આપતા થોડું રહી જાય તો વ્યાજ સાથે આપવું પડે. માટે મારે આ દેવું પતાવી દેવું છે.
હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ એટલે નીકળીને ચાલ્યા જઈએ તો પણ જ્ઞાને વિરાજ્ય નહીં એમ છે. છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. કેમ ઉપેક્ષા? નીકળી જાવ ને. જો ઉપેક્ષા કરીએ તો ગ્રસ્તપણું પણ વનવાસી પણ બધાય એવો આકરો વૈરાગ વર્તે છે. વનવાસી સંસારમાં રહ્યા છતાં સંન્યાસી છે. સર્વ પ્રકારના કર્તવ્ય વિશે ઉદાસીન એવા મારાથી કઈ થઈ છે. મારે કશું કરવું જ નથી. કોઈ કર્મ મારે કરવું નથી. આટલું તો કરીશ. તે ઉપાર્જિત નું ક્ષમતા પણ વેદન કરવું. આટલું કમ રાખ્યું તમે. બોજો છે સંભાવે સ્તન કરીને નિકાલ કરવો. દેવું પતાવી દેવું છે. બીજી કોઈ ઈચ્છા નથી. તે પૂરે ઉપાર્જિત ગયા ભાવમાં ઉપાર્જિત કરીને બાકી રહીનો કોઈનું લેણું કોઈનું દેણું હોય પૂરું કરવું. અને જે કઈ કરાય છે તે એના આધારે કરાય છે. એમ કયો આધાર? બધું દેવું પતાવવું છે. સંભાવે સહન કરવું છે. ફરી ઉભું થાય નહીં. આ જોડે બોધ આપણને આપે છે. અમને એમ આવી જાય છે કે અમે અપ્રતિતપણે રહી શકીએ એમ છીએ. કશું વળગણ ના આપો એમને. એમ રહી શકીએ એવા ઊંચા ભાવ છે. છતાં સંસ્થાના બાહ્ય પ્રસંગને અંતર પ્રસંગને કુટુંબની સ્થિતિને ભજવાતા નથી. અમે તો ભાઈ રહીએ તો ચોટેવું નથી. બૈરા છોકરા ટોળા ભેગા રહે તો ચોટેવું નથી. છતાં અમે રેવાયતા નથી. અમને વળગેવું નથી તો અમને રેવાયતા નથી. અમે તો તમે કેમ રહ્યા છો? તો તમ જેવા માર્ગે થવાને તે બધવાને અત્યંત ત્રાસ અહોરાત કેમ નથી છૂટતો? શા માટે બેસી રહ્યા છો અંદર? અમે તો એવા કે વર્ગેવું નથી. તમને ચોંટી જાવ થઈ ચૂકો ઉભા રહ્યા છો. જેને વર્ગણ હોય ને એમ ચોટે, જેને વર્ગ ને ચોટે નહીં. કોઠાવાળી વાડી હોય થોરિયાની, એમાં નાનું છીડું હોય ન્યાડ કે કૂતરો પાર નીકળી જાય ના નીકળી જાય આવડી નેરમાં. પણ આપણે કપડો પહેર્યો હોય ને ઉપર કોબરી ઓળી હોય ને એ તો નીકળે. કારણ કે એને તો વળગ્યું જ નથી. આટલું બધું વર્ગ તો વિશે જ નીકળો. તો તમે જેવા માર્ગે થવાન ને એટલા દૂર તો તમે મુમુક્ષુ છો. આવી દશારા કૃપાદેવ પણ સંસ્થાઓ રહેવા ઈચ્છતા નથી. રહ્યા છે દેવ પતા પૂરતા. તો તમને તો અંદર રસ્તે વળગી જશે, કોટા વૃક્ષે મારી થવાને તે બધવાને અત્યંત ત્રાસ અવરાધ કેમ નથી તૂટતો? ત્રાસ કેમ નથી લાગતો? સપના જેની માફક મુખવાઈ જશે. સાપનો ઝેર સાપ કરે કોઈને ગમે?
એમાં સંસાર તમને સાપના ઝેર જેવો છે. મોતના મોંમાં છો, પથરાજી થાવ છો. માર્ગે થવાને તે ભજવાને અત્યંત અહોરાત્ર કેમ નથી? અહોરાત્ર બાપ કેવું બચાઈ કર્યો. નથી ગમતું તો મારે કેમ રહેવું પડ્યું? રાત ત્રાસ હોવો જોઈએ. નથી જોતું ને કેમ આવ્યું? આમાં ક્યારે છૂટીશ? હવે આટલું બધું એવું ક્યારે આપીશ? કે જેને પ્રતિબંધ પણારૂપ ભયંકર યમનું સહતાણી પર વર્તે છે. મોતમાં મોઢામાં બેઠા છો તોય ભાન જ નથી. મોતના મોઢામાં તો લહેર કરો છો તમે. એક અજગર હતો. અજગરે સાપને ગળ્યો, પણ પૂરો ગળેલો નહીં તો બાર ડોકું. સાપ તો આનંદ કરે, ફેણ મળીને રાજી થાય. પણ જાણતો અજગરે ગળ્યો છે, ખેંચી લે વાર નહીં. દેડકું આવ્યું, ઠીક ગોખડો કઈ કૂદી બેઠું સાપના મોઢામાં. દેડકું સર ગોખડો બેવાનું મન મળી ગયો હતો. દેડકું શું કરે? પેલી મોંખો ભેગી કરે. કોને માટે? સાપ અજગરના મોઢામાં છે, દેડકું સાપના મોઢામાં છે. એ મોંખો ભેગી કોને માટે? ભયંકર યમ એના મોઢામાં બેઠા તો આનંદ કરો છો. ત્રાસ લાવો જોઈએ. ત્રાસ કેમ નથી લાગતો? એમના મોઢામાં બેઠા છો. કેટલું કે જ્ઞાની આવા શબ્દ કોની પાસે હોય? કેવો વૈરાગની વાત છે આ. તો તમ જેવા માર્ગ ઈચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત કેમ નથી તૂટતો? ક્યારે છૂટું ક્યારે છૂટું કેમ થતું નથી? ત્રાસ આવવો જોઈએ. આ મારે માથે ક્યાં આવ્યું? સંસાર ત્રાસ રૂપ લાગે. આપણે ત્રાસ ને આનંદ પડે. તાર પૈસા મળ્યા, પગાર વધ્યો, રાજી થઈએ. મને બઢતી મળી, તાર તો છોકરો ધર્મ્યો, રાજી થઈએ. પેડા વેચીએ. બંગલાનું મુહૂર્ત છે, 3 બોધ્ય બીજા બોલાવી કથા કેવડાવી પડતા. આપણને આ પર પદાર્થો મળે ત્યારે આનંદ થાય. જ્ઞાની આનંદ થતો તો મોત આવ્યું મને. આ નતું જો મને ક્યાં મળ્યું? હવે આ ભયંકર એવો યમ એના મોઢામાં બેઠો આનંદ શું કરો છો? આપણે જ કરવું હોય ને તો આ જગતમાં ક્યાંય રૂચે જ નહીં. રૂચે તો આત્મજ્ઞાન થાય નહીં. બેમાંથી એક થશે. રહેવું પડે વાત જુદી છે, પણ સાથે વૈરાગ જોઈએ. આ તો લટલું થઈ ગયો અંદર. મારા પૈસા, મારું બૈરું, મારા છોકરો, મારું 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 કરી રહ્યો છે. એટલો લટલું તો પાર વગરનો. મંકડો ગોળમાં ચોટ્યો હોય, એને છોડવા માટે ખેંચો તો તૂટી જાય, પણ છૂટે નહીં. એવો ચોટ્યો મરી જાય ને તો બંગલો હૈયામ લઈ જાય. કહેતો જાય
આ જો અધૂરો છે ને, આટલી છાદરી કરજો ને આટલી ખૂંટીઓ મૂકજો પોતા, એટલે તું મોતના માણસ છે. ભયંકર એમના સતારી પણ વર્તે છે. ત્રાસ નથી લાગતો? અમને ત્રાસ છે ને, ગમત બંગલા થાય તમારે, પૈસા થાય, છોકરા થાય, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ ને કો હો રાખી રહો. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને બધે છે, જ્ઞાની પુરુષ મળ્યા અને તે સંસારમાં રહ્યા બધે બધો છો રહે તો પૂર્ણ કર્મ કારણ છે. પણ એને જો મોહ હોય તો તે બની રહ્યો છે. વૈરાગની વાત જુદી છે. પૂરો કર્મને લીધે રહેવું પડે, માં તો રાજી થઈને રહ્યો છે. આ ટૂંકમાં રહ્યા હતા રાજી થઈને નહીં, ખીડીએ સાધુનો સાથ ભરીને જ રહ્યો હતો. અને જયારે આવી ત્યારે નીકળીને ચાલ્યો ગયો. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને બધે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કે છે. તીર્થંકરના માર્ગમાં વૈરાગની વાત છે. તીર્થંકરને માનતો હોય ને સંસાર રહેતો હોય એવું બને નહીં, પણ છતાંય બને એ વાત કે છે. કદાપી જ્ઞાની પુરુષને મળીને સંસાર બધે છે તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવાયું છે. સંસારમાં રહ્યા છે માટે ભગવાનના માર્ગમાં નથી, એ એકાંતે નથી. તે સબ તીર્થંક માર્ગથી બહાર કહેવાયું છે. હોય તો શ્રણિકાદિના વિશે મિથ્યાત્વનો સંભવ થાય છે. શ્રણિક કેવા હતા? સમકીતી, છાયા સમકીતી, છતાં સંસાર રહ્યા હતા. એક પણ વ્રતપદ ખાણ પણ જેને નહોતું, બૈરવ છોકરો રાજ હતું, તે શ્રણિક તીર્થંકરના માર્ગથી બહાર કહેવાય કે નહીં? ના. એને ન છૂટકે ભોગવતો હતો, એનું ચિત્તો ભગવાનમાં હતું. ભરત રાજા રાજ કરતા હતા. કેવો વૈભવ, કેટલી બધી રાણીઓ, કેટલા બધા છોકરા, ઓહો હો, એના આનંદનો, એના વૈભવનો પાર નહીં. છતાં પણ એનું ચિત્ત તેમાં નહોતું, એનું ચિત્ત ભગવાનમાં હતું. એટલે કહ્યું કે જે કોઈ સંસ્થાને બધતો હોય, ન્યાયના માર્ગની બહાર છે, પણ એકાંતે નહીં, સંસ્કાર રહ્યો થતા અસંસ્કારી ભાવ હોય તો શ્રેણિકાદિને મિથ્યાનો સંભવ થાય છે અને વિસવાદ પણ પ્રાપ્ત થાય છે. કહો છો ને, શ્રેણિક સંસારમાં હતા, તો તીર્થંકરના માર્ગમાં સ્થિત કહેવાય. સંસાર રહ્યા છતાં તેનો સંસાર પ્રિય નહોતો ને ભગવાન વાળા હતા. એટલે મના મનમાં ભગવાન હતા, સંસાર નહોતો, કરવો પડ્યો હતો. એટલે સાધુના લુગડા પહેર્યા નથી, પણ સાધુ છે, ના છૂટકે રહેવું પડ્યું છે. ક્ષણિકાને વિશે મિથ્યાત્વનો સંભવ થાય છે.
અને વિશ્વાસ પણ પ્રાપ્ત થાય છે. વિશ્વાસપણાથી યુક્ત એ વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થંકર કેવા નથી વિશ્વાસ થયો. શ્રણિક ભગવાનના ભગત હતા અને કોઈ વ્રત નહોતું, સંસારમાં રહ્યા હતા. તો તમે બે બાજુ કેમ બોલો છો? એક બાજુ કહો છો કે સંસ્થાને પદે તે તીર્થંકરના માર્ગમાં નહીં, તીર્થંકર ના માર્ગમાં હતા એવા શ્રણિક સંસાર બચતા હતા, બહારથી અંદરથી નહીં. એવું વચન જો તીર્થંકર હોત, તીર્થંકર કેવા જ નથી. આ તેનો ખુલાસો છેલ્લે આપે છે. જ્ઞાની પુરુષને મળીને, જેને કોઈ જ્ઞાની પુરુષ મળ્યા હોય, વૈરાગ ભાવ આવ્યો હોય, અનાથ ભાવ હોય, સંસાર ત્રાસ હોય, છતાં પણ સંસારમાં રહેવું પડ્યું હોય, તે જ્ઞાનના માર્ગમાં જ છે. સંસારને સેવતું દેખાય આપણને, પણ સંસારને સેવતો ભગવાનના સેવે છે. બહારથી દેખાય છે કે એ સંસારી છે, સંસારી. શ્રી કૃષ્ણ કેટલા રાજા, કેટલા છોકરા, કેટલી રાણીઓ, ત્રણ ખંડનો ધણી, છતાં પણ બાર બ્રહ્મચારી કહેવાય. બહારથી દેખાય આવો વૈભવ, અંતરમાં તો પોતે ઊંચી દશા છે. શ્રી કૃષ્ણ કઈ દશા હતી? શાયદ સમકીતી હતા. એને સુદર્શન ચક્ર હતું. સુદર્શન સમ્યક દર્શન. સમ્યક દર્શન હોય તો સુદર્શન ચારે ગતિનો છેદ કે નાખે. સુદર્શન હોય એને પછી દેવગતિ નહીં, મનુષ્ય ગતિ નહીં, તીરથ ગતિ નહીં, નરકે નહીં. પછી ક્યાં જાય? મોક્ષે. સુદર્શન સમ્યક દર્શન એને પ્રાપ્ત છે. એને ચારે ગતિ જતી રહી, ચાર ગતિની ફાર ગતિ થઈ અને પંચમ ગતિની પ્રાપ્તિ થઈ. હવે કૃષ્ણ કોઈ કે સંસારી હતા? સંસારી નહોતા. એમ ભરત સંસારી નહોતા, કૃપાદેવ સંસારી નહોતા. અરે જે કોઈ મુમુક્ષુ હોય, સાત આપણું આશ્રિત છે, સંસાર રહેવું પડ્યું છે, બસ સંસાર ત્રાસ તો હોય તે ભગવાનના માર્ગમાં છે. ભલે સાધુપણું નથી, ઘેર છે, નોકરી કરે છે, છોકરાને માડે છે, પણ ઉપડક દાવ ખીલાવે બાળ. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે એટલે પ્રેમથી મારું મારું કહીને રહ્યો, સ્વતંત્રપણે જ્ઞાનીનો આજ્ઞા ઉપેક્ષીને જોન કહેતા મને તો મારો બાપડો વાલો છે, એટલો લટવું થઈ જાય કે ના પૂછો વાત, એની પર ગોળો થઈ જાય. પૈસા માટે ગોળો થઈ જાય, બસ મલખાન માર્યા કરે. પેલા તો કઈ નહીં, મરવાથી આવે મારે શું? કરોડો આવે તો જાય તો શું મારે? આવે ને જાય. પેલા શું થાય? મળતા રાજી રાજી થાય, જાય તાર કૂટે, હાય જતું રહ્યું. તારું શું ગયું? તારું છે જ નહીં, દેખાયું તને તારું માન્યું. ગયું તો તને દેખાયું, તારું શું ગયું? જ્ઞાનીને પર પદાર્થો આવે કે જાય હર્ષોક નથી, છતાં ફેરવે છે. કેમ? પ્રાપ્ત છે. બધું કરવું પડે. બેંકનો કેશિયર લાખો કરોડ રૂપિયા ફેરવ્યા કરે,
પણ એનો પૈસો ખરો, પણ ભૂલ કરે તો એને જોડવા પડે. બેંકનો કેશિયર પ્રોગ્રામ 5-6 ભૂલ થઈ ગઈ હોય તો જોડવા પડે. પોતાનું નથી, લાખો કરોડો ફેરવ્યા પણ એમ આ જવાબદારી મારે અદા કરવાની, પણ મારું કઈ નહીં, છોકરા ઉછેરવા પડશે. તમારે તો આવ્યા, મંદે આવ્યા, તું નહીં કે ને કાઢીને મૂકવાનું, બૈરીને પણ રાખવાની કે મારે તાર શું, પણ મનમાં જાણવાનું આ મારું ન હોય. ડબલ રોલ ઉપર કામ કરવાનું છે. જગત જાણે આ ઘર ચલાવી રહ્યો છે, પણ અંદરથી ઘર ને તો જોયા કરું છું. આકરું વ્રત છે આ. દ્રષ્ટા ભાવે રહેવું અને કરતા ભાવે દેખાવું. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વતંત્રપણે જ્ઞાનીને ગણકારતોય નથી. તો કે મને કેવી વાલી લાગે છે, સોન કે રસોઈ મને કેવી મીઠી લાગે, ને મીઠી મીઠી કહ્યું ને તો ના છૂટકે પેટ ભરવું છે. કામના કરી એટલે શું, ભોગવૃત્તિથી ખરી મજા પડી. કેટલો દસ બંગલો, કેટલા દસ કપડા, એને કપડાની નથી પણ ના છૂટકે ફેરવું પડે છે. રસે કરી એને રસ નથી હોતો. જ્ઞાનીના વતનને ઉપેક્ષા કરી, વતનને ઉલ્લંઘીને નહીં, એને ખ્યાલમાં હોય. જ્ઞાની કે છે કે કઈ આસક્તિ કરશો નહીં, અનુપયોગ પરિણામી થઈ અને ધ્યાન બહાર ના હોય ને બધું હોય એના લક્ષ્મણ હોય. સંસ્થાને બધે છે તે પૂરતી તંગના માર્ગથી બહાર છે. સંસારમાં રહ્યા છતાં જેને સ્વતંત્ર છૂટ્યો છે, એમાં રસ નથી, પ્રેમ નથી, એ સંસારને બધતો નથી. જેને રસ છે તે બધે છે, જેને શ્રદ્ધા તેને બધતો હોય તો બાવો જ છે. બહારથી દેખાય, અંદર જ્ઞાની. તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે. કોણ? અનુપયોગ પ્રાણી થઈને. શું કર્મની વાત જુદી, ખાઓ પીઓ લહેર કરો. આવી જાતના જીવો ઘણા છે. કોઈક પુરુષ એવો છે, કોઈક જ સંસારમાં રહ્યા તો અનાસક્ત ભાવ. જ્ઞાની જેવા જ્ઞાની પણ કૃપા પર વાત કરી, સંસ્થાનો રહીને પણ જો જરા ડગી જાય તો ગયા, તો તમને આની વચ્ચે રહીને કેમ તમે રસ માગે? ભયંકર એમના સહચારી પણ છે. મોતના મોડા બેઠા તો આનંદ કરો છો, શેનો લહેર કરો છો? કાળ ઝપડી લેશે. અહીંયા આગળ કૃપાદેવ દશાની વાત કરી અને આપણને ઉપદેશ આપ્યો કે સંસાર ભલે રહો, રહેવા જાવ તો ને ભલે શબ્દ વપરાય છે, મર પણ રાતવા જેવું નથી. મોથે પણ જેવું આપવું પડશે, ક્યાં જવાના? પણ મનમાં રાતો નહીં કે આ ક્યાં મોથે આવી પડી, આ ક્યાં મારે માથે બેઠાવી. સંસારમાં રહ્યા છતાં કરવું પડશે, પણ ઈચ્છાશી રાખો છૂટવાની. પરિગ્રહમાં તજી કરી
પંચ મહાવ્રત ધાર અંતર સમય આલોચના કરું સંસારો સાર તીન મનોરથ આ 3 મનોરથ રહ્યા ભલે સંસારમાં દેવ બતાવવા માટે પણ ઈચ્છા શું મારો જોગ ક્યાંક નીકળી જવું આ મારું ખરું કર્તવ્ય નથી પણ આ વચ્ચે આડું આવે તો કોરું કરવું પડશે ના છૂટકે રહેવું પડે રસ્તે દર કૂતરો ફરી વળતો હતો રોટલો નાખીને હીરો આગળ વળી પાછું ફરી બીજો કૂતરો રોટલો ક્યાંક રેડવાનો પેલો રોટલો કાઢી સમજી દેવાનું પણ તમે બેસીને પાલવે નહીં એમ સંસારમાં રહ્યા છતાં જ્ઞાની પુરુષો લેપાતા નથી લેપાય તો ફરી છૂટવાનો વારો નહીં આવે જ્ઞાની શું કે છે કે સંસારમાં રહેવું પડે રહેજો પણ ચિકાસ રાખશો નહીં ચિકાસ રાખીએ તો ચોટશે અંદર કશાયમાં મૂકી દેજો હોય તો જરાક ઓછા તીવ્ર નહીં તીવ્ર રસ્તે નહીં જેટલો તીવ્ર રસ એટલું નવું બંધન કેટલાક સંસાર છતાં બંધન ઓછું થાય કારણ કે એને બહુ રસ નહીં ઠીક છે મળ્યા વિના મેળ કેટલાક દેવો ચોટી ગયો ના પૂછો કેટલાક નવા પડેલા હોય ને બૈરાની હાથી ના હાથે ખભે ખભો રહેલા તારું કોણ લઈ જવાનું જાણે કે બસ મને આ કઈ શું મળ્યું એમ ઠીક આવે તે એની સાથેનો આપણે રણ પૂરો કરવાનો એમ કેટલાક મકાન હોય ને ઓહો શું મકાન એમ જરી કરતા એ મકાન તારું રહેવાનું મૂકીને જતું રહેવાનું રહેવું પડે તો રહેજો રહેવા જેવું નથી સુખ ધામ અનંત